હું રીટાબેન લખલાણી ભટ્ટ કનોજિયા બ્રહ્મ સમાજની પ્રમુખ છું। આ 10 વર્ષથી આ સમાજ પ્રત્યે લાગણીથી મેં કામ કરું છું। મિલનભાઈ સાથે, કશ્યપભાઈ સાથે, બધા સમસ્ત બ્રહ્મ સમાજમાં અને સૌરાષ્ટ્ર કચ્છ બધી જગ્યાએ જ્યાં જ્યાં બ્રાહ્મણો છે ત્યાં ત્યાં બધાને જે રીતે મારીથી મદદ થાય એ રીતે હું કરું છું। અત્યારે જે ભાઈ સંમેલન કરવા જઈ રહ્યા છે તો બધી જગ્યાએથી ને લેડીઝોના મહિલાઓના મને ફોન પણ આવે છે, ઘણી જગ્યાએથી બસ ભરવાની આવે છે તો એ લોકો પણ અમને કહે છે કે બેન અમે લોકો આવી રહ્યા છીએ અને ઘણો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। અને ભાઈ જે કામ કરે છે એ ખરેખર પ્રેરણાને લાયક છે અને સરાહનીય છે અને એમાં અમે દરેક મહિલાઓ પણ સામેલ છીએ। એટલે બધી જગ્યાએથી મહિલાઓનો પણ એટલો જ સરસ પ્રતિસાદ મળી રહ્યો છે મને। ખાસ તો અવગણનાની વાત સામે આવી રહી છે કે રાજકીય પક્ષો છે તે સમાજને અવગણી રહી છે, તો કઈ રીતે અવગણી રહી છે? હા, ઘણી જગ્યાએ હતા, મહિલાઓ પણ હતા અને બ્રહ્મ સમાજના લોકો પણ હતા, પણ ત્યાંથી ને એ લોકોને હટાવી દેવામાં આવે છે। એટલે અવગણના તો થઈ રહી છે, એ સત્ય હકીકત છે। અમારો મુખ્ય હેતુ એ છે કે જે આગામી સંમેલન છે એ વર્તમાન સમયમાં બ્રહ્મ સમાજની સામાજિક અને રાજકીય અવગણનાનો મુદ્દો ખાસ છે। આ ઉપરાંત અમારી જે પડતર માંગણીઓ છે, કર્મકાંડી બ્રાહ્મણોને લગતી છે, દેવસ્થાનોને લગતી છે, EWSને લગતી છે, આ તમામ માંગોને અમે રજૂ કરી શકીએ અને અમારી આખો ગુજરાત બ્રહ્મ સમાજ પોતાની લાગણીને વ્યથા રજૂ કરી શકે એના માટેથી આમ ગણો તો જેને શક્તિ પ્રદર્શન કહી શકાય એવું શક્તિ પ્રદર્શન સ્વરૂપે અમારું સંમેલન આગામી 7 ડિસેમ્બર છે। ત્યારે આજે રાજકોટ બ્રહ્મ સમાજના જે લગભગ 31 જેવા તડગોળ અમારા રાજકોટ બ્રહ્મ સમાજમાં છે, તો આપ જોઈ શકો છો મોટા ભાગના તડગોળો અમારી સાથે છે। ઉપરાંત સૌરાષ્ટ્ર કચ્છ બ્રહ્મ સમાજ વિવિધ સંસ્થાઓ સાથે પણ અમે સંકલન કરી રહ્યા છીએ અને ખૂબ બહોળી સંખ્યામાં બ્રહ્મ સમાજ 254 તાલુકા અને 34 જિલ્લામાંથી બ્રહ્મ સમાજના પ્રતિનિધિઓ હાજર રહેવાના। મુખ્ય માંગમાં વર્તમાન સમયમાં રાજકીય પક્ષો બ્રહ્મ સમાજની સતત ઉપેક્ષા કરી રહ્યા છે। આજે ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે, એક પક્ષને એવું લાગે છે કે આ અમારી વોટ બેંક છે, ક્યાં જવાના છે, બીજા પક્ષને એવું લાગે છે કે આ અમારામાં આવવાના નથી। એમાં બ્રહ્મ સમાજનું ધીમે ધીમે પ્રતિનિધિત્વ ઘટી રહ્યું છે, ત્યારે મતદારોના રૂપમાં બ્રાહ્મણો સંગઠિત થાય આ મુખ્ય ઉદ્દેશ છે। રાજકીય પક્ષોનો એવો દાવો છે કે રાજ્યસભા માંડીને પ્રમુખ સુધીનું જે સ્થાન છે તે બ્રાહ્મણોનું પ્રતિનિધિત્વ થયું છે, છતાંય ક્યાંક ને ક્યાંક વિરોધાભાસ શું કરશે? અમે મુખ્યત્વે અમારી એક માંગ એ પણ છે, કદાચ તમને ન ખબર હોય તો પ્રેસના માધ્યમથી કહી દઉં કે આખા ગુજરાત બ્રહ્મ સમાજને આજે એવી લાગણી છે કે અમારું રાજકીય પ્રતિનિધિત્વ નથી। વ્યક્તિગત કદાચ કોઈને આપતા હોય તો એની સામે અમને વાંધો ન હોય છે કે અમે ખુશ છીએ, પણ બ્રહ્મ સમાજને એવું લાગે છે કે અમારા પ્રતિનિધિ જે સમાજ સાથે કનેક્ટ હોય એવા કોઈ પ્રતિનિધિઓ હાલની સરકારમાં અમને દેખાતા। આગામી સમયમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી રહી છે, કઈ પ્રકારની માંગ? એમાં પણ આજ આપ જોવો છો કે અલગ અલગ બધા રિઝર્વેશન આવે છે, એમાં બ્રહ્મ સમાજ જ વધારે કપાતો હોય છે, તો EWS ને પણ હું એવું માનું છું કે EWSના માધ્યમથી પણ જે એમાં અમારા રાજકોટ બ્રાહ્મણો પણ આવેલા છે તો એમને પણ પ્રતિનિધિત્વ મળવું જોઈએ। હાલ તો અમે કોઈ રાજકીય આગેવાનોને આમંત્રણ આપેલ નથી। આ ફક્ત બ્રહ્મ સમાજને એકજૂટ કરી અને વેરવિખેર જે બ્રહ્મ સમાજ છે એને એક નવી દિશા આપવા માટેનું કામ છે। એટલે અમે એવું ઈચ્છીએ છીએ કે રાજકારણ આ કાર્યક્રમથી દૂર રહે। અમારા અંદાજ મુજબ 40,000 થી લઈને લાખ સુધીના બ્રાહ્મણો ઉપસ્થિત રહી શકે।